ચલો બાલમિત્રો, આજ ફરીથી એક રવિવાર 27 ડિસેમ્બર. આ ડિસેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર અને 2020નો પણ છેલ્લો રવિવાર. 2020 इज़ कमिंग टू एन एंड एंड ये साल तो बराबर याद रह जाएगा. पिछले मार्च महीने से हाँ, कोरोना की वजह से आप सबको मालूम है कि क्या हुआ है. करीबन 10 महीने से सब लोग हैरान परेशान है ना. आपकी स्कूल बंद है, आपका कहीं आना जाना के ऊपर रिस्ट्रिक्शंस आ गया है. हाँ, सब लोग परेशान है, चिंता में है कि क्या करें. लेकिन हमने हर संडे वार्ता कह के आपको खुश रखने का प्रयास किया. हाँ, તમને આનંદ આવ્યો હશે. અને આપણી ગયા રવિવારે 30મી વાર્તા પૂરી થઈ ગઈ. આ રવિવારે 31મી વાર્તા, જેમાં ફરીથી અકબર અને બિરબલ આવે છે. હા, બિરબલનો ન્યાય, બિરબલ કેવી રીતે સરસ મજાનો ન્યાય કરે છે આપણે જોઈશું. પણ એ પહેલાં ભવ્ય શાહ અને દેવ્યાંશ પરમાર આજે એટેન્ડન્સ લેશે બધાની. ઓકે. અને દ્વિતિ અને શિવાંશ તલાટી, દ્વિતિ પટેલ અને શિવાંશ તલાટી આજે કેળા અને નાસ્તો વહેંચશે. અને કિયાન શું કરશે? કિયાન કેળું ખાશે. હા, બધાની સાથે. ઓકે, ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. એક દિવસ સવારમાં અકબરના દરબારમાં मीटिंग चाली रही थी. वो समय पे उसका सिक्योरिटी गार्ड, એનો ચોકીદાર હોય ને, એ ચોકીદાર દોડતો આવ્યો અને અકબર બાદશાહની સામે માથું નમાવી પ્રણામ કરી અને માફી માંગી અને કે જહાંપના, રાજા બાદશાહ, મને માફ કરો, પણ ત્યાં દરવાજા ઉપર 2 સ્ત્રીઓ આવી છે અને બંને તમને મળવા માટે આગ્રહ કરી રહી છે કે અમારે રાજાને હમણાં મળવું છે. તો રાજાને આવ્યો ગુસ્સો, અકબરને આવ્યો ગુસ્સો, પણ તો પણ એને હા પાડી. મીટિંગ અટકાવી દીધી. પોતાની જે દરબાર ચાલતો હતો ને એને અટકાવી અને પેલી સ્ત્રીઓને મળવા માટે મોકલવાનું કીધું પોતાના ચોકીદારને. તો થોડી વારમાં 2 સ્ત્રી ત્યાં દરબારમાં હાજર થઈ અકબરની સામે અને ઝૂકીને પ્રણામ કર્યા. અને એક સ્ત્રીના હાથમાં એક સાવ નાનકડું ફ્યુ મંથ્સનું બાળક હતું. ઓકે. અને રાજાએ પૂછ્યું કે શું છે? તો જેના હાથમાં બાળક હતું ને એ જોરથી બોલવા માંડી કે રાજા, આ મારું બાળક છે. હા, હું આની માં છું સાચી, અને આ બીજી સ્ત્રી છે ને એ જૂઠી છે. એ એમ કહે છે કે એનું બાળક છે. હવે અમે શું કરીએ બોલો, તમે ન્યાય કરો. અકબર ચિંતામાં પડી ગયો. આમાં કેવી રીતે નક્કી કરવું કે આ બાળકની સાચી માતા કોણ છે? હા, અને ખોટું અન્યાય થઈ જાય તો બાળકની માતા બદલાઈ જાય. તો અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ, હવે તું નક્કી કર કે આ બેમાં ન્યાય કર કે આ બેમાં સાચી માતા કોણ છે આ બાળકની. તો બિરબલે વિચાર કરે કે આ શું કરવું, છતાં બી ઊભો થઈ અને પોતાની તલવાર લીધી અને પેલી જે સ્ત્રીના હાથમાં બાળક હતું ને એ બાળક એણે લીધું પોતાની ગોદમાં અને કીધું કે હું આ બાળકના 2 કટકા કરીશ અને 2 ભાગમાં વેચી નાખીશ. डिवाइड कर दूंगा बच्चे को 2 भागों में, 2 हिस्सों में, और दोनों को, एक स्त्री को एक बच्चा, एक हिस्सा दिया जाएगा, दूसरी स्त्री को, दूसरी माँ को दूसरा बच्चा दिया जाएगा, दूसरा हिस्सा दिया जाएगा. तो वो सुन के वो जो दूसरी औरत थी ना अब तक जो शांत थी और वो क्लेम कर रही थी कि वो भी उसकी माँ है, वो बेभान हो गई, वो अनकॉन्शियस हो गई. એ બેભાન થઈ ગઈ, સાંભળીને જ નીચે પડી ગઈ. અને જે સ્ત્રીના હાથમાં બાળક હતું એને કાંઈ નહોતું થયું. એ કે બરાબર છે, તમે જેમ નક્કી કરો. તો જે સ્ત્રી બેભાન બની ગઈ ને, બિરબલે તરત પાણી મગાવ્યું અને એની ઉપર છાંટ્યું અને થોડી વાર પછી ભાનમાં આવી અને રાજાને કહે કે આ જ સ્ત્રી આ બાળકની સાચી માતા છે. આ જે બાળકને હાથમાં લઈને ઊભી હતી ને એ જૂઠી છે. તો કે કેમ? તો કે જ્યારે મેં બાળકના 2 કટકા કરવાનું કીધું, એને મારી નાખવાનું, કટકા કરવું એટલે બાળક મરી જાય,
અને 2 ભાગમાં વેચવાનું કીધું તો આ જે સ્ત્રી બાળકને લઈને ઊભી હતી એના પેટનું પાણી ના હેલું, उसको कुछ नहीं चिंता हुई, वो समझौता के लिए मेरा ऑर्डर स्वीकार करने के लिए तैयार थी, मरे हुए बच्चे को आधा हिस्से में लेने के लिए तैयार थी। जबकि दूसरी स्त्री जैसे ही मैंने सुना कि तलवार से उसका कटका करूँगा बच्चे का, वो बेभान हो गई, वो अनकॉन्शियस हो गई। मतलब वो सही माँ है उसकी, वो सह नहीं सकी कि अपने बच्चे को मार दिया जाएगा। तो इसलिए मेरे हिसाब से यही सच्ची माँ है और ये झूठी स्त्री है। वो ये बच्चे को लेके जाने वाली थी, भाग जाने वाली थी, उसको कड़ी से कड़ी सज़ा देनी चाहिए। तो राजा ने भी, अकबर ने भी बिरबल को सलाम किया, बिरबलना वखाण कर्या कि वाह दोस्त, तुम्हारे न्याय के जो अमल किया तुमने, जो तुमने न्याय कर्यो छे ए माटे तने सलाम। અને સાચી માતાને તે બાળકને મેળવી આપ્યું અને સાચી માતાએ રાજાનો આભાર માન્યો, જૂઠી સ્ત્રીને સજા કરવામાં જેલમાં મૂકવામાં આવી। આમ વાર્તા પૂરી થઈ। પહેલી સ્ત્રી પોતાના બાળકને લઈને રાજાનો આભાર માની, પ્રણામ કરી, બિરબલનો આભાર માની અને પોતાને ઘરે ગઈ, ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું। હવે 2 દિવસ પછી છે ને, 3 દિવસ પછી ડિસેમ્બર પૂરો થશે, જાન્યુઆરી આવશે, નવું વર્ષ, ઇંગ્લિશ કેલેન્ડર જે કહેવાય ને, ઇંગ્લિશ કેલેન્ડર જાન્યુઆરી से ડિસેમ્બર, એ તારીખ આપણી એ મુજબ લખીએ, જે સોલાર સિસ્ટમ પર છે, ઓકે, એ પૂરું થશે અને આપણે દિવાળી પછી નવું વર્ષ ઉજવીએ ને, એ આપણે હિન્દુ કેલેન્ડર કારતક મહિનાથી, કાર્તિક से અશ્વિન તક, કારતકથી આસો મહિના સુધી એ લુનાર સિસ્ટમ પર છે, ચંદ્ર ઉપર આધારિત છે। અને सोलार सिस्टम जो है ना, जान्युआरी से डिसेम्बर, ये सूर्य पर आधारित है। तो सोलार सिस्टम वाळुं जान्युआरी डिसेम्बरનું વર્ષ પણ પૂરું થશે। આપ તમને બધાને હેપી ન્યૂ યર ઇન એડવાન્સ। જાન્યુઆરીમાં પાછા એક વાર્તા સાથે મળશું 3 જાન્યુઆરીએ। ચલો આવજો બધા, જય શ્રી કૃષ્ણ, બાય।